ઓમ નમઃ શિવાય. અધ્યાય ચોથો. મહાપાતકી ચંચુલાનું શિવલોકમાં જવું. સૂત પૌરાણિકે કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, જ્યારે આ પ્રમાણે વિલાપ કરીને તે પાપિષ્ઠા ચંચુલા કથાકાર બ્રાહ્મણના ચરણોમાં વારંવાર પ્રણામ કરવા લાગી, પોતાનું માથું પછાડવા લાગી. બ્રાહ્મણ થોડો સમય શાંત રહ્યો, ભગવાન શિવના ચરણ કમળનું ધ્યાન કરતો રહ્યો. ભગવાન શિવના શરણમાં આ પાપિનીને આવેલી જોઈને તે પ્રસન્ન થયો અને ધીરે ધીરે મુસ્કુરાતો તે બોલ્યો, હે દેવી, આ પ્રકારે રડવાથી કોઈ લાભ નથી. ભગવાન સદાશિવની તારા ઉપર કૃપા મહાન છે કે તેમણે તને યોગ્ય સમયે યોગ્ય જ્ઞાન આપ્યું છે. ધીરજને ધારણ કર અને મારી વાત સાંભળ. શોકનો ત્યાગ કરીને તે પાપીની ચંચુલા બેસી ગઈ. બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણી, ભગવાન આશુતોષની કીર્તિ ઘણી વિમલ છે. તેમના નામ સ્મરણથી જ માત્ર પાપી માણસોના સમસ્ત પાપો દૂર થઈ જાય છે. તું નિર્ભયતા ભગવાન શિવના ચરણ કમળનું સેવન કર. તેમની નિર્મળ કથાને કારણે તારા પાપી મનમાં આ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તારી પાપી બુદ્ધિનો વિનાશ થયો છે. હવે તું પોતાના જન્મ જન્માંતરના પાપોને નષ્ટ કરવાને માટે શ્રી શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કર. એનાથી સુંદર અને સારો કોઈ ઉપાય નથી. ભગવાન શિવ દ્વારા રચિત આ મહાપુરાણના ફળોનું દેવતાઓ પણ વર્ણન કરી શકતા નથી. પાપોનો નાશ થઈ ભગવાન શિવના ચરણકમાં પ્રીતિ જન્મે છે. શ્રવણ કરનારના હૃદયમાં આદિદેવ મહાદેવ માતા પાર્વતી સાથે વિરાજે છે. જીવ ઇન્દ્રલોકના સમસ્ત સુખોને પ્રાપ્ત કરે છે. આમ આ શિવ મહાપુરાણનું મહત્વ ઘણું વધારે છે. તેથી હે મહાભાગ્યશાળી સ્ત્રી, તું મારા કથન ઉપર શ્રદ્ધા રાખ. પોતાના મનને શિવના ચરણોમાં લગાડી દે અને મનને શુદ્ધ કરીને પાપોને જળ મૂળથી ઉખેડી નાખવા આ મહાપુરાણની કથાનું શ્રવણ કર. પાપીની ચંચુલાને શિવની કથાનું મહત્વ સમજાવીને તે શિવનો પરમ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. તેના મુખે શિવના ચરણોમાં મુક્તિ છે તે પ્રમાણે જાણીને ચંચુલા પ્રસન્ન થઈ અને એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને ધન્યતા અનુભવી અને પ્રસન્ન ચિત્તવાળી થઈને તેને નમ્રતાપૂર્વક કહ્યું, હે મુનિ, આપ ધન્ય છો. ભગવાન શિવની આપના ઉપર કૃપા છે. તેના કારણે જ હૃદયમાં તમારા પાસે આટલું બધું જ્ઞાન છે. આપના આ વચનોને મને ઉગારી લીધી છે. આપના મુખથી શિવ કથાનું શ્રવણ કરતા હું કૃતાર્થ થઈ છું. હે પ્રભુ, મારો ઉદ્ધાર કરો. સૂત પૌરાણિકે કહ્યું, હે શ્રેષ્ઠ ઋષિઓ, આ પ્રમાણે કહેતી ચંચુલા શિવ મહાપુરાણની કથાને શ્રવણ કરવા લાગી. તે પરમ તપસ્વી બ્રાહ્મણ હંમેશા શિવપુરાણની કથા કહેવા લાગ્યો. આમ તે તીર્થમાં રહીને ચંચુલાને શિવપુરાણની અમૃતમય કથાનું પાન કર્યું. હંમેશા તે તીર્થમાં સ્નાન કરતી, હંમેશા મુખથી શિવનું નામ ઉચ્ચારણ કરતી, શરીર ઉપર ભસ્મ લગાડી અને રુદ્રાક્ષની માળા ધારણ કરતી અને શિવ મહિમનો તે પાઠ કરવા લાગી. આ પ્રમાણે શિવ ભક્તિમાં મગ્ન બનેલી પાપીની ચંચુલાએ પોતાનું બાકી જીવન પસાર કર્યું. અંતિમ સમય આવેલો જાણીને તેને શિવના ચરણોમાં મન લગાડ્યું અને પોતાના શરીરનો ત્યાગ કર્યો. તેના જીવને શિવલોકમાં લઈ જવા શિવ ગણો આવ્યા. ચંચુલાએ શિવ ભક્તિના કારણે મૃત્યુ પામતા જ દિવ્ય શરીર ધારણ કર્યું. તેણે દિવ્ય અલંકારો ધારણ કર્યા, દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા, દેવલોકને પ્રાપ્ત થઈ. આમ ભગવાન મહેશ્વરના આ દર્શનનું સુખ ચંચુલાને પ્રાપ્ત થયું, જે દેવતાઓને પણ દુર્લભ છે. અધ્યાય ચોથો પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય.